શેમાં આવે? જેમનો નામ પણ જેટલી લોઢીઓ હોય મરે, એક રોટલી ખાવાની, અથાણું તો ખાવાનું જ નહીં. હા, અને લાડવો તો મોહન ઠાર ખવાય જ. નામ લાખોમાં આવે, લાખો. આવું નામ ને બીજે ગયા હતા, એક ભીખ માગે, ભિક્ષાન દે, ભિક્ષાન દે, ભિક્ષાન. એમને જઈને પૂછ્યું, ભાઈ તમારું નામ શું? કે ધનો. ધનો? ઓ મારું હારું. ત્યારે આટલા બધા ધનવાન થઈને, ધનો થઈને તમે ભીખ માગો છો? માગે કે ના માગે? તમારે જોવા જ વીઆઈપી કારા કોટમાં લોકો ભીખ માગે. અને એ ભિખારી તમારે જોવા હોય ને તો હવા મંદિર જે જવાનું, તો આગળ કારા કોટ પહેરીને આવતા છે, અમને કંઈક આલો, અમને કંઈક આલો. એટલે આટલું બધું આલ્યું તો હજુ ભીખ માગું છું? હે, ધનો ધનો એમનું નામ પણ માગે છે. એટલે કહ્યું ધનો. પેલા એ કહ્યું ધનો ભીખ ના માગે કે, એટલે ધનોય નામ નહીં રાખે. આગળ ગયો તો એક ભાઈની નનામી જાય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કોઈ પેલા બેને પૂછ્યું, ગુભારો કોનું અવસાન થયું? કોણ મરી ગયા? કે અમરસંગ મરી ગયા. અમરસંગ મરી ગયા? લે, બોન તો અહીં પાછો જ વરી ગયો કે હવે નામ ખોરવા જવું. હા, એમના ઘરવાળા ખાટલો ઢારીને બેઠેલા આગલી રવેશી, અને બોન આવ્યો અને ચોકમાં આમ ઉભા રહીને કહે છે, હાથ કરીને કહે છે, હે લાખો વેચે લાકડો ને ધનો માગે ભીખ. એ લાખો વેચે લાકડો ને ધનો માગે ભીખ. એ લાખો વેચે લાકડો ને ધનો માગે ભીખ. અમરસંગ તો મરી ગયા, મારો ઠંઠલ ગોપાલ થી, મારો ઠંઠલ ગોપાલ થી, મારો ઠંઠલ ગોપાલ થી. લાખો વેચે લાકડા ધનો માગે ભીખ. અમરસંગ તો મરી ગયા, એના કરતો મારો ઠંઠલ ગોપાલ ઠીક. ઠંઠલ ગોપાલ એટલે જેની કદ કશુંય ના હોય, એ હારો બચારો. હા, ને ઢળક જાતનું લઈને ફરતો હોય, એના કરતા કે મારો ઠંઠલ ગોપાલ ઠીક. ભાઈ નાના કે છે નામ લેવા ગઈ હતી, અરે બીજો નામમાં હવા છે હવા. આ તો એ નામમાં હવા છે. હા, અને એટલે કહ્યું, નકલ નાણું હંગરી રાશ્યું, અસલ હતું તે ખોયું. બીજાના નામના જાપતું જપતો, પોતાનું નામ વગોયું. હે, પોતાનું નામ વગોયું. અહીંયા આગળ સદગુરુ નિરાતે તમારું પોતાનું નામની પહેચાન કરાઈ છે. હા, તું બીજાના નામના માથાકૂટ મેલી દે. હે, બાપુ ગાયકવાડ સરકાર બોલ્યા, એવું નામ જેણે જાણ્યું એ વેદ 4 ભણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો એ ખરો તરત બન્યો. હા, એમણે કહ્યું કે નામ જેણે જાણ્યું એ તો વેદ 4 ભણ્યો. 32 આભૂષણ અંગ ધરે નારી નાથ વિના શોષણગાર. કવિ આપનું આપ નવ જાણ્યું, કેમ કરી ઉતરે ભવ પાર. એવો સાર ક્યાંથી મળશે? ભણ્યો પણ ગણ્યો નહીં. શું થયું? હા, ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. નાનક ભણતર કોમમાં આવતું નથી. હે, હા, પહેલા ધોરણની અંદર છોકરાનું નામ લખાવા એક વિદ્યાર્થી ગયો. સાહેબને કહ્યું, સાહેબ મારું નામ લખો. મારું નામ? સાહેબે નોટ ને પેન લીધું, બોલ. રજીસ્ટર લઈને કહ્યું, બોલ તારું નામ. કે મારું નામ લખો. સાહેબે કહ્યું, પણ બોલતો ખરો કે મારું નામ લખો. સાહેબ તો આપણો પછાઈ ગયા, બોલ બોલ કરાવું, નામ બોલ ને કે સાહેબ મારું નામ લખો. માથું પછાડ્યું. સાહેબે કે સાલા કઈથી આવો છું? કે લખો લખો કરો, નામ બોલ કે તારું. કે મારું નામ લખો. બોલો, હજુ કંઈક ના ગબામ ગઠ નહીં પડ્યો. બોલો શું કરો? જેને સમજણ પડી ગઈ તરત હે, અને ના હોય એટલે સમજવું કે હજુ મય પડ્યું. એ કાલે ઘેર જઈને હશે પાછા.
કે મારું નામ લખો. સાહેબ પૂછે બોલે નામ કરે. હે કરમ લાય જેવા થઈ ગયા. બીજા એક ભાઈ છોકરું લઈને આવ્યા કે સાહેબ મારા છોકરાનું નામ લખો. અરે તમે પાછા આયા, આ એક હવારોનો મારું માથું ચડવે છે. પણ શું થયું? અરે હું નામ પૂછવા આવું, નામ બોલ તારું. તા લખો 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 કરે છે. કે સાહેબ એનું નામ લખો. તમે ચાલુ કર્યું પાછું કે આ એક તો માથું ચડવે છે અને પાછા તમે આયા કે અરે સાહેબ હા એ વાત સાચી છે, એ નામ લખાવા આયા છે અને એનું નામ લખો. ઓ ભાઈ ચાંદનો એ જ બોલે છે. સાહેબે એમ પેલા એ કોડું ઝાલીને કહ્યું સાહેબ તમે હજુ સમજતા નહીં કે શું એ જે નામ લખાવા આવ્યો છે ને એનું નામ જ લખો. સાહેબ આમ વિચારમાં પડી અને સમજાય એટલે પછી થોડાક જખમોણા પડે. પડે કે ના પડે? હા પડે. છોકરીને છોકરો બતાવો અને અહે ને એટલે સમજી લેવું છોકરો ગમી જ ગયો. આન જો મોઢું પડેલું દેખાય તો સમજી લેવું ગમ્યો નહીં હજુ. હા એની નિશાની છે. હા અને ગમી જાય, ચોરીના 4 ફેરા ફરી જાય, પછી એને જ્યારે પિયરમાં લઈને આવે ને ત્યારે આપણી જોડે બેઠી હોય આપણી પણ ધોન એની તો હોય. જોજો ઘડીક થાય ને આમ જોવે. વાતો આપણી જોડે કરે પણ ધોન એને ઘરવાળા જોડે રાખે. એને ગમે હે કે નહીં ગમતું એમ, અને ના ગમે એવું લાગે એટલે બીજું ઘર બદલી નાખે. હેડો અમે કાકાને તો જઈને આવીએ પણ તો લઈ જાય. હા અને એને હસતો કરે તો જ ખરી કરે અને એને ફવડાવે ફવડાવે ને ફવડાવે ખવડાવે. જેને ગમ્યું હોય એ ફવડાવે, ના ગમ્યું હોય શું ફવડાવે નહીં. આ તો ગમ્યું છે એટલે ફાવ્યું છે, નહીં તો ફાવે હે. હા એટલે કહ્યું નકલ નાણું હંગરી રાશ્યું અસલ હતું તે કહ્યું બીજાના નામના જાપ તું જપતો હે પોતાનું નામ વગોયું. આગળ કે છે પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. હા પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. હા પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. હા પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. ઉપરથી તું શુદ્ધ દેખાતો, ઉપરથી તું શુદ્ધ દેખાતો અંદરનો મહેલ ના ધોયો ભાગી જીવડે તનમત પાછી ના જોયું. હા તન્મત પાછી ના જોયું ભાગી જીવડે તન્મત પાછી ના જોયું. ના જોયો ના જોયો. ત્વરહતી તે તહજી દીદી એકલું દયવલોયું. હા હતી તે તજી એકલું દયવલોયું. હા ત્વરહતી તે તહજી દીદી એકલું દયવલોયું. હા કરહતી તે તજી દીદી એકલું દયવલોયું.
મહાન ના જોયું અભાગી જીવડે તન્મત પાસી ના જોયું હા તન્મત પાછી ના જોયું અભાગી જીવડે તન્મત પાછી ના જોયું આખું જીવન વ્યર્થ ખોયું અભાગી જીવડે આખું જીવન વ્યર્થ ખોયું હા આખું જીવન વ્યર્થ ખોયું અભાગી જીવડે આખું જીવન વ્યર્થ ખોયું જેના દળ પર શીશ ન હોય એ વીર લાભ જન કરે જેના દળ પર શીશ ન હોય એ વીર લાભ જન કરે જેના દળ પર શીશ ન હોય એ વીર લાભ જન કરે જેના દળ પર શીશ ન હોય એ વીર લાભ જન કરે એ તો મરણિયા રે કહેવાય એ લાલ ગુલાલ ફરે તો મરણિયા રે કહેવાય એ લાલ ગુલાલ ફરે સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય માથા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય આ ખેલ માથા હાથેનો છે માથું મેલે એ માલ ખાય નાયક ના ગાય એટલે કયો માથા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય માથા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય મોંઘી વસ્તુ મેળવે એ તો મોંઘી વસ્તુ મેળવે તો મન નહીં રે મુજાય એ વીરલા ભજન કરી જેના દળ પર શીશ ના હોય એ વીરલા ભજન કરે તો મરણિયા રે કહેવાય એ લાલ ગુલાલ ફરે એ તો